બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના સર્કિટ હાઉસમાં આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ નવનિયુક્ત પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનો આવતીકાલે પાલનપુરની પટેલ સમાજની વાડીમાં પદગ્રહણ સમારોહ હોવાથી અગાઉની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુલાબસિંહ રાજપૂતે કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા પોતાના આગામી 3 વર્ષના એજન્ડા અને વિઝન વિશે વિસ્તૃતમાં વાત કરી હતી. નમસ્કાર. આજે આપણી સાથે છે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ માનનીય શ્રી ગુલાબસિંહ રાજપૂત સાહેબ. છેલ્લા 21 વર્ષથી કોંગ્રેસમાં પોતાના પોલિટિકલ કાર્યકાળ દરમિયાન એમણે ઘણા બધા હોદ્દાઓ જવાબદારી ભોગવી છે અને હવે અત્યારે તેઓ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. તો એમના આવનારા 3 વર્ષના એજન્ડા શું છે, પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટેના, એ માટેને આપણી સાથે તેઓ વિસ્તૃતમાં ચર્ચા કરશે. સર, આ જે જવાબદારી આપને મળી છે, તો એ સંદર્ભે આવનારા 3 વર્ષના આપણા એજન્ડા શું છે? કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે. ત્યારે આ 3 વર્ષ બનાસકાંઠા લોકોના સુખાકારી માટે, આ 3 વર્ષ બનાસકાંઠાના લોકોના પ્રશ્નો માટે, 3 વર્ષ બનાસકાંઠા કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે મારા હંમેશા પ્રયત્ન રહેશે. આ 3 બાબતો માટે કરીને બધા સાથે મળી કોંગ્રેસ પાર્ટી કામ કરશે. સર્વે કરી કોંગ્રેસ પાર્ટી માટે જે સમય આપી શકે, લોકોને વધુ લોકોને જોડી શકે એવા લોકોને સંગઠનમાં પ્રાથમિકતા આપીને સંગઠન મજબૂત કરવામાં આવશે. ઓછા ઇસ્યુ ચાલશે, પણ 100% કોંગ્રેસના કમિટમેન્ટ સાથે, કામના કમિટમેન્ટ સાથે જે કામ કરનાર લોકોને ટીમ બનાવશે. એનું પણ કરશું. નગરપાલિકાની 6 મહિનાની ચૂંટણી આવે છે, નગરપાલિકા કોંગ્રેસની બને, એના માટે પણ એક અલગ પ્લાનથી કામ કરશું અને વિશ્વાસ છે કે નગરપાલિકા પાલનપુરની કોંગ્રેસની બનશે. કારણ કે આ છેલ્લા 2005 પછી ભાજપની 7થી ભાજપની નગરપાલિકા છે. આ 20 વર્ષમાં માત્ર ભ્રષ્ટાચાર, દબાણો, જેટલા પણ કામ થાય છે એમાં કમિશનબાજી, તમારે એક કામમાં 2-3 પ્રમુખો બદલાવા પડતા હોય. આજે તમામ ભ્રષ્ટાચારની તપાસ થતી નથી અને દરેકમાં ટકાવારી, કમલમમાં ટકાવારી આપો ત્યાં ટેન્ડર ખોલે, જો ટકાવારી ના આપો, તમે પહેલા નંબરે આવેલા હોય તો તમે ટેન્ડર આપવામાં ના આવે. માનસરોવરનો તળાવ દેખો, વિકાસના નામે 7 કરોડ કરતાં વધુ રૂપિયા ખર્ચ્યા અને પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું. ધોવાયા પછી માટી કાઢવાના પૈસા લીધા, પાણી કાઢવાના પૈસા લીધા અને પછી પાછી માટી નાખવાના પૈસા લીધા. એના સિવાય ત્યાં રસ્તા દેખો, આ એરોમાંનો ટ્રાફિક તમે દેખો, મતલબ ક્યાંય ના હોય જે એટલો કદાચ ભરૂચ છે અને પુલ પર જે ટ્રાફિક હતો એના કરતાં આ ટ્રાફિક અત્યારે વધારે છે. ચોક્કસ આ બાયપાસ રોડ નીકાળવા હતી, એમાં બિલ્ડરો જમીનો એને કરાવી દીધી અને આજે એ પણ શક્ય બન્યું નહીં. સફાઈનો અત્યારે તમારે વર્ષે મહિને 70 લાખના એના ટેન્ડરો હોય અને સફાઈ તમે પાલનપુરમાં દેખો શું સફાઈ થાય છે, કચરાના ઢગલા છે. આ પાલનપુર 2 વરસાદ પડે, 2 વરસાદમાં પાણીમાં ગરકાવ થઈ ગયું. કારણ શું કે જેટલા પણ રસ્તાઓ હતા પાણી નિકાલ માટેના, ત્યાં મોટી મોટી બિલ્ડિંગો બની ગઈ. જે ટીપી સ્કીમો જે મૂકવામાં આવી, ટીપીનું આયોજન કરવામાં આવ્યું, માત્ર બિલ્ડરોના લાભ માટે કરવામાં આવ્યું, જેના લીધે આખું પાલનપુર હેરાન થયું. એટલે આ તમામ મુદ્દાઓને લઈને અમે નગરપાલિકા તો ચૂંટણી આવશે, રણનીતિ બનશે, કોંગ્રેસના કાર્યકર્તાઓને પૂછીને આગામી ચૂંટણીની રણનીતિ બનાવશું અને પૂરો વિશ્વાસ છે કે ભાઈ પાલનપુરના લોકોએ હમણાં લોકસભા ચૂંટણીમાં એક પ્રચંડ બહુમત કોંગ્રેસને આપ્યું અને એ મતદારોના વિશ્વાસ પર અમે ખરા ઉતરવાનો પ્રયત્ન કરશું. વિરુદ્ધના એવી બનાવશું કે કોંગ્રેસની જેટલી સીટો છે એના કરતાં કઈ રીતે વધે, અલગ અલગ વોર્ડ વાઇઝ અલગ અલગ બનાવશું. લોકલ પ્રશ્ન શું છે વિસ્તારના, એ પ્રમાણે આગામી કાર્યક્રમો રહેશે. થોડાક સમય પછી જે ભાજપના જે ભ્રષ્ટાચાર છે કર્યા છે એનું પણ અમે એક બહાર પાડશું અને લોકોના ઘરે ઘરે કહીશું ભાઈ
આ વિસ્તારમાં આટલું કામ ભૂભાંડો થયા છે જે લોકો જાગૃત કરશું અને પાલનપુરના લોકો હંમેશા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ તરફી મતદાન કરશે આ વખતે. ક્યાંક જે કચાશ રહેતી છે ગઈ વખતે રહી છે કે એની પહેલાં રહી છે એ દૂર કરવા માટે સૌ સાથે કામ કરશે. તો આગામી સંગઠન કઈ રીતે બનાવવું એ તો અમારે સંગઠનને જે ઉપર સંગઠન મહામંત્રી સાથે ચર્ચા કર્યા પછી નક્કી કરશું. આપણે મેં કીધું ને કમિટમેન્ટ 100% કોંગ્રેસ પાર્ટી માટે કામ કરવાનું હોય, 100% સમય આપવાનો લોકોને સાથે જોડવાનું કામ કરી શકે એવા હોય. મારો તમારો કરતાં સારો કોણ છે એ સારા માણસોને કોંગ્રેસમાં લાવવાનો પ્રયત્ન